ધોરણ 9 ગણિતમાં ચેપ્ટર 7 ત્રિકોણ ઘણી બધી રાઇડર્સ આપણે ભણ્યા. હજુ થોડી ઘણી રાઇડર્સ આપણે લઈએ. ચોપડીના ટેક્સ્ટ બુકમાંથી કેટલાક એક્ઝામ્પલ છે જોઈએ તો ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક AD એ BC ને લંબ છે. BC ને લંબ છે તો સાબિત કરો કે AB બરાબર AC અને ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. એટલે કે આપણે AB બરાબર AC આ બે સરખા સાબિત થઈ જાય તો બે ત્રિકોણની બે બાજુઓ સરખી એટલે આપણે એને સમદ્વિબાજુ ત્રિકોણ કહી શકીશું. ઓકે, અહીંયા આપણે જોઈએ તો ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માં સરખામણી કરીએ. ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD અહીંથી આમ અને અહીંથી આમ આપણે સરખામણી કરીએ છીએ. એટલે કે ત્રિકોણ આ એક અને આ બે ત્રિકોણમાં આપણે ચર્ચા કરીએ તો ખૂણા A ના દ્વિભાજક આપણને કીધેલા છે. કેમ? ખૂણા AD એ BC નો લંબ છે અને દ્વિભાજક છે. ખૂણા A નો દ્વિભાજક છે એટલે આ બે ભાગ સરખા થાય તો લખાશે ખૂણો BAD બરાબર ખૂણો CAD. કેમ? સાહેબ પક્ષમાં આપેલું હતું એટલે પક્ષમાં શું હતું? ખૂણા A ના દ્વિભાજક એવું લખેલું હતું. બીજી વાત, બંનેમાં કોઈક સરખું છે. AD બંનેમાં છે તો AD બરાબર AD સામાન્ય બાજુ. ઓકે, ત્રીજી બાબત શું કીધું છે? AD એ BC ને લંબ છે. લંબ છે એટલે અહીંયા 90 નો ખૂણો, આ બાજુ પણ 90 નો ખૂણો, માટે ખૂણો ADB બરાબર ખૂણો ADC. કેમ? સાહેબ પક્ષમાં કીધેલું છે કે લંબ છે એટલે. ચલો વાતને સમજીએ કે BAD CAD આની વાત થઈ એટલે ખૂણો આવ્યો, આ બાજુ આવી અને ખૂણો આવ્યો. બે ખૂણાની વચ્ચે બાજુ છે તો આપણે લખીશું ખૂબાખૂ શરતને આધારે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD. હવે બે ત્રિકોણો એકરૂપ સાબિત થઈ ગયા, તેમના બાકીના અંગો પણ સમાન હોય માટે તો AB ને અનુરૂપ કોણ આવશે? AC. માટે AB બરાબર AC. તો હવે AB ના જેટલો AC સાબિત થઈ ગયો જે આપણે સાબિત કરવું હતું. હવે ત્રિકોણની બે બાજુઓ સરખી હોય એટલે આપણે એને કહી દઈશું સમદ્વિબાજુ ત્રિકોણ. માટે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. ઓકે, હવે બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે ત્રિકોણ ABC ની સમાન બાજુઓ AB અને AC ના મધ્ય બિંદુઓ E અને F છે. સાબિત કરો કે BF બરાબર CE. અહીંયા AB અને AC સરખા છે તો સાબિત કરવું છે કે BF બરાબર C. BF અને CE. તો આપણે એવા બે ત્રિકોણો લઈશું કે જેમાં BF અને CE આવે, કારણ કે આપણે એવું સાબિત કરવું છે. તો આપણે એક ત્રિકોણ લઈએ તો અહીંથી આ રીતનું ત્રિકોણ લઈએ અને એક ત્રિકોણ અહીંથી આ રીતનો એક ત્રિકોણ લઈએ. કયા ત્રિકોણો સાહેબ? તો હું એક કાચી આકૃતિ બનાવું છું.
એક ત્રિકોણ એ બી એફ અને બીજો ત્રિકોણ તો ઉપર એ છે, અહીંયા સી છે, ઈ, અહીંયા એ સી ઈ, તો બીએફ અને સીઈ આવી જશે બંનેમાં. હવે આ બે ત્રિકોણોમાં આપણે સરખામણી કરીએ તો શું બને છે? તો લખું ત્રિકોણ એબીએફ અને ત્રિકોણ એસીઈ માં એબીએફ એસીઈ માં એસીઈ માં તો સરખું છે. તો એબી ના જેટલો જ એસી છે. કેમ? એબી અને એસી સમાન બાજુઓ, એબી અને એસી. તો લખું છું એબી બરાબર એસી. ક્યાંથી લખ્યું સાહેબ? પક્ષમાંથી લખ્યું. ઓકે. ખૂણો એ, તો ખૂણો એ બંને ત્રિકોણમાં ખૂણો એ કોમન છે. જે રીતના અહીંયા સામાન્ય બાજુ હતી એ જ રીતના અહીંયા ખૂણો સામાન્ય છે. તો ખૂણો એ બરાબર ખૂણો એ સામાન્ય ખૂણો. હવે વાત AB બરાબર AC. હવે BE ત્રિકોણ ABD હવે AF જુઓ, આ ભાગ અને આ ભાગ બંનેમાં સરખા, મતલબ AE અને AF સરખા. કેવી રીતના સાહેબ? સમજાવો ને. તો જુઓ કે આ બાજુના માપ 10 હોત, આ બાજુનું માપ 10, તો આનું પણ 10 થાત, કારણ કે સમાન બાજુઓ. હવે શું કીધું છે? એના મધ્ય બિંદુઓ અનુક્રમે, મધ્ય બિંદુઓ છે આ 10, તો આ 5 બને. આ 10 હતું તો આ બાજુ 10 થવાનું, તો આ 5 બને. કારણ કે AB અને AC ઓલરેડી સરખા છે. સરખા છે તો એના મધ્ય બિંદુ લીધા, તો જે ટુકડાઓ બનવાના એ સરખા સરખા બનવાના. તો આપણે અહીંયા લખાશે AF ના જેટલો અહીંયા AE. AF બરાબર AE. કેમ? તો સમાન બાજુઓના અર્ધ ભાગ, અડધા ભાગ, મધ્ય બિંદુ લીધો એટલે અર્ધ ભાગ થયા. સમાન બાજુઓના અર્ધ ભાગ. દોસ્તો અહીંયા જોઈએ તો બાજુ, ખૂણો અને બાજુ, બાજુ વચ્ચેનો ખૂણો અને બાજુ. તો કઈ શરત હશે? હવે બાખુબા શરતને આધારે ત્રિકોણ ABF બરાબર એકરૂપ ત્રિકોણ ACE. ચલો, બે ત્રિકોણો સમરૂપ સાબિત થઈ ગયા, માટે બાકીના અંગો પણ સમાન હોય. એટલે બાકીના અંગોમાં જુઓ તો આપણે BF લઈએ તો એને અનુરૂપ શું આવે છે? અહીંયા CE આવે છે. કેવી રીતના? જુઓ, આપણે BF લઈએ તો એને અનુરૂપ શું આવે છે? CE. માટે BF બરાબર CE સાબિત થાય છે. તો અહીંયા આપણે બે એક્ઝામ્પલ જોયા. હવે કંઈક નવી રાઇડર લઈએ. દોસ્તો એક રાઇડર છે, ત્રિકોણ ABC માં AD એ BC નો લંબ દ્વિભાજક છે. એટલે કે BC ના બે સરખા ટુકડા કરે છે દ્વિભાજક, અને લંબ છે તો આ બાજુ બંને બાજુ 90 90 ના ખૂણા થશે. સાબિત કરો કે ત્રિકોણ
ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાય 7.2 નો એક બીજો દાખલો છે. ત્રિકોણ ABC માં AD એ BC રેખાખંડનો લંબ દ્વિભાજક છે ભાઈ. લંબ દ્વિભાજક એટલે 90 નો ખૂણો બનાવે છે. સાબિત કરો કે ત્રિકોણ ABC કે જેમાં AB બરાબર AC આપણે સાબિત કરવાનું છે કે AB ના જેટલો AC છે એવું સાબિત કરો. સારું, પહેલું તો આપણે વર્ણન કરીએ કે અંદર શું આપ્યું છે. ત્રિકોણ ABC માં AD એ BC નો લંબ એટલે સીધો 90 નો ખૂણો બનાવશે અને દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે છે એટલે કે BD અને DC સરખા થાય છે અને પેલા 90 ના ખૂણા થાય છે. માટે આપણે લખીશું BD બરાબર DC અને ADB અને ADC બંને સરખા થશે, 90 ના ખૂણા થશે. ખૂણો ADB બરાબર ખૂણો ADC બરાબર 90 અંશ. આટલી આપણને ખબર પડી. હવે આપણે આમ ચાલીશું તો અહીંથી આમ ચાલીશું અને હવે આ બે ત્રિકોણો વચ્ચેની આપણે સરખામણી કરીએ. ત્રિકોણ નંબર 1, ત્રિકોણ નંબર 2. આપણે આવું સાબિત કરવું છે ભાઈ. AB બરાબર AC સાબિત કરવું છે. અગાઉ આવો દાખલો આવી ગયો. એમાં શું હતું કે આ ખૂણો અને આ ખૂણો સરખા કીધેલા કારણ કે દ્વિભાજક કીધેલો. અહીંયા દ્વિભાજકની વાત નથી કરી. ઓકે, ચલો હવે ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માં ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માં ચલો જોઈએ તો કે આ AD બાજુ બંનેમાં છે સાહેબ. આ ત્રિકોણમાં છે, આ ત્રિકોણમાં છે. તો લખો AD બરાબર AD. કેમ? સામાન્ય બાજુ. ઓકે, આ ખૂણો અને આ ખૂણો સરખા. અહીંયા આપણે લંબ દ્વિભાજક હતો એટલે 90 ના કીધેલા છે. ખૂણો ADB ADC. ADB બરાબર ખૂણો ADC. કારણ આપીએ તો પક્ષ કે આપણે સાબિત પણ અહીંયા લખી લીધું છે પક્ષ. ત્રીજી બાબત જોઈએ તો BD બરાબર DC. BD બરાબર DC લખીએ તો આપણે પક્ષ. હવે જોઈએ દોસ્તો, બાજુ, ખૂણો અને બાજુ આવી તો કઈ શરત લખીશું? બાખુબા શરતને આધારે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD. ABD ACD એકરૂપ માટે બાકીના અંગો પણ સાબિત. હવે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા ત્રિકોણો, તો બે બાજુઓ સરખી માટે AB બરાબર AC. હવે બે બાજુઓ સરખી માટે એને કેવો ત્રિકોણ કહેવાય? માટે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો અહીંયા આપણે ઈઝી એવું હતું રાઈડર આપણે પૂરી કરી. ટેક્સ્ટ બુક સ્વાધ્યાય 7.2 માં આપણે 7મો દાખલો લઈએ, જેમાં ખૂણો A 90 અને AB બરાબર AC હોય તેવો ત્રિકોણ ABC છે. ચલો, એક ત્રિકોણ ABC છે, એમાં એ ખૂણો 90 નો કીધેલો છે. A 90 અને એવું કીધેલું છે કે AB બરાબર AC. તો તેવું કાટકોણ ત્રિકોણ ABC છે. તો A અને B અને C શોધો. તો B અને C શોધો. હવે આ બાબતને ભણતા પહેલા આપણે અગાઉના પ્રમેયને યાદ કરી લઈએ કે પ્રમેય 7.1 અને 7.2 શું કહે છે તે.
પ્રમેય 7.1 નું એવું કહેવું છે કે ત્રિકોણની કોઈ બે બાજુઓ સમાન હોય તો તેના સામેના ખૂણા સમાન હોય. ખબર ના પડી સાહેબ. સમાન બાજુઓ તો સામેના ખૂણા સમાન. સમજીએ કે ત્રિકોણ એબીસી માં એબી બાજુ અને એસી બાજુ સરખી તો એના સામેના ખૂણા સરખા થાય. બે બાજુઓ સરખી છે. કઈ સરખી છે? AB બરાબર AC. તો AB નો સામેનો ખૂણો કયો? આ AB છે, એનો સામેનો ખૂણો C કહેવાય. AC છે તો એનો સામેનો ખૂણો B કહેવાય. તો AB બાજુ છે એનો સામેનો ખૂણો C અને AC બાજુ છે તો એનો સામેનો ખૂણો B, બે સમાન થાય. આવું કેવું છે પ્રમેય 7.2 નું કે કોઈ બે ત્રિકોણની કોઈ બે બાજુઓ સમાન હોય તો એના સામેના ખૂણા સમાન થાય. હવે પ્રમેય 7.2 નું એવું કેવું છે કે ત્રિકોણમાં જો બે ખૂણાઓ સમાન હોય તો એની સામેની બાજુઓ સમાન હોય. આનાથી ઉલટું, સમાન બાજુઓ તો સામેના ખૂણા સમાન. હવે ઉલટું, સામેના ખૂણા સમાન તો બાજુઓ સમાન. અહીંયા જોઈએ, ધારો કે ખૂણો B અને ખૂણો C સરખા જ છે, બે સરખા છે તો એની સામેની બાજુઓ સમાન થાય. એની સામેની બાજુઓ તો અહીંયા ખૂણો B બરાબર ખૂણો C તો ખૂણા B ની સામેની બાજુ કોણ? તો એ લખાશે AC અને ખૂણા C ની સામેની બાજુ એને લખાશે AB. સમાન બાજુઓ તો સામેના ખૂણા સમાન, સમાન ખૂણા તેની સામેની બાજુઓ સમાન. તો અહીંયા પ્રમેય 7.1 અને 7.2 આ રીતના મેં તમને સમજાવ્યા છે. તો હું અહીંયા એને સાદી ભાષામાં લખી લઉં તો સમાન ખૂણાઓ તો સામેની બાજુઓ સમાન. ચલો હવે આપણે અહીંયા જોઈએ કે જેમાં ખૂણો એ 90 છે અને AB બરાબર AC છે. તો ખૂણો B અને ખૂણો C શોધવાના છે. ચલો રેડી. ત્રિકોણ ABC માં કઈ બે બાજુઓ સરખી છે પહેલા લખીએ. AB બરાબર AC. બે બાજુઓ સમાન છે તો એમના સામેના ખૂણા સમાન હોય. બે બાજુઓ સમાન છે તો એમના સામેના ખૂણા સમાન હોય. તો એના આધારે આપણે જોઈએ તો કે AB ની બાજુ, AB બાજુ નો સામેનો ખૂણો કોણ? ખૂણો C. AC બાજુ તો સામેનો ખૂણો B. સમાન બન્યા આના લીધે. ઓકે, હવે આપણે લખીશું બે ખૂણાઓ સરખા. હવે આ B અને C વિશે તો આપણે જાણતા જ નથી તો એમનું મૂલ્ય x ધારી લઈએ. ધારો કે ખૂણો C બરાબર ખૂણો B બરાબર x. હવે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. કેમ? પ્રમેય 6.7 કયો? ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. એ પ્રમેયને આધારે. ઓકે, હવે A વિશે તો આપણે જાણીએ છીએ કેટલો છે? 90. B વિશે x, C વિશે ધારી લીધા છે x બરાબર 180. હવે x x થયા 2x. 180 90 પાછળ બાદબાકીમાં ગયા માટે 2x બરાબર થયા 90. માટે
x બરાબર 90 ભાગ્યા 2 માટે x બરાબર 45 અંશ. હવે આપણે x તો ધારેલી રકમ છે કોની? b ની અને c ની. ખૂણો માટે ખૂણો b બરાબર 45 અંશ અને ખૂણો c બરાબર પણ 45 અંશ. તો અહીંયા આપણો દાખલો 7મો પૂરો થયો. શું કર્યું દોસ્તો? બે બાજુઓ સમાન હતી તો એમના સામેના ખૂણા આપણે સમાન લઈ લીધા અને એમનું મૂલ્ય આપણે ધારી લીધું x અને અહીંયા પણ ધારી લીધું x. આ કાટકોણ છે 90 અંશ છે. તો આને આધારે અને પછી નિયમ વાપર્યો, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. મૂલ્યો મૂક્યા, x મળી ગયો, ખૂણો b અને ખૂણો c મળી ગયા. હવે આપણે દાખલો લઈએ 8મો. બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા ખૂણાના માપ 60 થાય. સમબાજુ ત્રિકોણના. તો ઓકે, આપણે ત્રિકોણ સમબાજુ ત્રિકોણ દોરી દઈએ કે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ છે એટલે બધી બાજુઓ આપણે આમ સરખી બતાવી દીધી. ઓકે, વર્ણન કરીએ. ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે માટે AB બરાબર BC બરાબર AC. ત્રણે ત્રણ બાજુઓ સરખી. ઓકે, હવે એમાંથી આપણે કોઈ પણ બે બાજુઓને લઈએ. ત્રિકોણ ABC માં AB બરાબર BC. ચલો, બે બાજુઓ સરખી AB અને BC સરખી કીધી છે. તો AB નો સામેનો ખૂણો કોણ? સાઈડ C ખૂણો. તો ખૂણો C બરાબર, ચલો, BC નો સામેનો ખૂણો કોણ? તો A ખૂણો. બે સરખા થયા, બે બાજુઓ સરખી AB BC. AB નો સામેનો ખૂણો C, BC નો સામેનો ખૂણો A. મેં સરખા લીધા. ઓકે, એ જ રીતના બીજી વાત કરીએ તો ત્રિકોણ ABC માં AB જે ઇક્વલ BC લીધું. હવે આપણે BC ઇક્વલ AC લઈએ. BC બરાબર AC માટે ચલો, BC નો સામેનો ખૂણો A, AC નો સામેનો ખૂણો B અને હું પરિણામ નંબર 1 આપું અને પરિણામ નંબર 2 આપું. લખું છું પરિણામ 1 અને 2 પરથી જોજો દોસ્તો, C ના જેટલો A અને A ના જેટલો B, C ના જેટલો A, A ના જેટલો B, મતલબ B ના જેટલો C. આના જેટલો આ છે, ધારો કે આ 50 તો આ 50, આના જેટલો આ એટલે આ 50, મતલબ બધા ખૂણા સરખા થાય એવી વાત થઈ. એક પરથી ખબર પડી કે ખૂણો A ઇક્વલ B, A ના જેટલો B, A ના જેટલો C, બધા સરખા સાબિત થઈ ગયા. બરાબર ખૂણો C. બધા ખૂણા સરખા છે, ધારી લઈએ એમના મૂલ્ય x. ધારો કે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર x. હવે ત્રિકોણ ABC માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 અંશ. મૂલ્ય મૂકીએ માટે x વત્તા x વત્તા x બરાબર 180 અંશ માટે 3x બરાબર 180 અંશ માટે x બરાબર 180 અંશ અપોન 3 માટે x બરાબર 60 અંશ. હવે x તો આપણી ધારેલી રકમ છે ABC માટે, તો લખી દઈએ માટે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર 60 અંશ. આમ સાબિત થાય છે કે સમબાજુ
ત્રિકોણના બધા ખૂણાના માપ 60 અંશ હોય. તો દોસ્તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પછીના રાઇડર્સની બાજુમાં મૂકી દાખલાઓ શીખીશું. તો અહીંયા લેક્ચર રાખું છું. ધન્યવાદ.